નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શ્રદ્ધાંજલિ સ્વરૂપે શિવ પરિવાર દ્વારા જે તમામ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા તે રદ કરવામાં આવ્યા. ગઈકાલે વડોદરામાં હની લેક ઝોન ખાતે ભયાનક દુર્ઘટના બનવા પામી, જેમાં કરુણ બાળકોના મોત નીપજ્યા. તેમજ આ ઘટનાને લઈને તમામ લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા. ત્યારે આ ઘટનાને લઈને શિવ પરિવાર દ્વારા જે તમામ કાર્યક્રમો 22 જાન્યુઆરીને લઈને રાખવામાં આવ્યા હતા, જેમાં શિવ પરિવાર દ્વારા ગણેશોત્સવ સમિતિ દ્વારા જે કહી શકાય કે વડોદરા ગણેશોત્સવ સમિતિ દ્વારા રામજી કી સવારીનું 21 તારીખના રોજ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમ તેમના દ્વારા રદ કરવામાં આવ્યો છે. સાથે જ તેમના દ્વારા પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે કે તમામ જે બાળકો છે તેમના માતા પિતાને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે, અને તેની સાથે જ તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જે કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા 21 તારીખના રોજ રામજી કી સવારી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. જય શ્રી રામ. ગતરોજ વડોદરા શહેરની અંદર એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે. હરણી તળાવની અંદર 12 માસૂમ છોકરાઓ અને 2 ટીચર જે શિક્ષકો છે એમનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું છે. અમે પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરીએ છીએ કે એમની દિવંગત આત્માને શાંતિ અર્પે. એ સાથે શિવ પરિવાર દ્વારા જે રામોત્સવ ઉત્સવનું જે આયોજન કરવાની અંદર આવેલું, જેના ભાગરૂપે 21/1/2024ના રોજ ભવ્ય રામ ભગવાનની શોભાયાત્રા રામજી કી સવારીનું આયોજન વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ વડોદરાના તમામ ગણેશ મંડળો દ્વારા કરવાની અંદર આવેલું હતું. એ કાર્યક્રમ પણ એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે અમે લોકોએ રદબાતલ કર્યો છે. પ્રભુ શ્રી રામ એમની આત્માને શાંતિ અર્પે, પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એ જ પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી રામ.